આપણે 9મા ધોરણના 10મા ચેપ્ટરનો જે ત્રીજો વિભાગ છે એમાં આગળ વધારે ગુણધર્મોની વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે ચતુષ્કોણ ઉપરથી એના અંગોની વાત કરતા હતા. હવે આ જે નિયમો છે એના અંગો ઉપરથી ચતુષ્કોણ કેવી રીતે નક્કી થાય એની થોડી ચર્ચા છે, એના ગુણધર્મો છે. એટલે મેં કહ્યું ને, કમ્પ્યુટરમાં ઘણી વખત બંને રીતે તમારે સમજાવવું પડે. આપણે કહીએ કે કાગડા કાળા છે, તો જે કાળા હોય એ કાગડા છે, એવું જે આપણે પેલું તર્કશાસ્ત્ર શીખતા હતા એવી રીતે અહીંયા છે. તો આમાં આ પહેલો નિયમ શું કે જો વિકર્ણો એસી અને બીડી હોય તો બિંદુઓ એ બી સી અને ડી થી કયો ચતુષ્કોણ નિશ્ચિત થાય એવો પ્રશ્ન પૂછે. એટલે ટૂંકમાં એના ઉપરથી ચતુષ્કોણનું નામ કેવી રીતે શોધાય? તો આપણે શું છે, ઘણી વખત એક વસ્તુ આપી હોય એના ઉપરથી બીજી વસ્તુ શોધવાની હોય. તો આપણે એમ કીધું હતું કે આ જો આ એ બી સી ડી ચતુષ્કોણ હોય તો આપણને એમ કે એના અને બીજા આ જે એના 10 અંગો કીધા હતા કે એ સી અને બી ડી એ વિકર્ણ છે, BD વિકર્ણ છે ચતુષ્કોણના, અને ચતુષ્કોણનું નામ આપણને આવી રીતે આ ABCD ચતુષ્કોણ કીધું. તો આ ચતુષ્કોણ આપ્યો હતો અને આપણે એના વિકર્ણ, પણ એને બદલે જો ઉલટું કહે, આપણને કોઈ પણ એમ કીધું હોય કે આ એક લાઈન છે, આનું નામ P Q અને બીજી એને લાઈન R S એમ કે છેદે છે, અને આ PQ અને RS એ બંનેને એ વિકર્ણ છે એમ જો કીધું હોય તો આપણે એના ઉપરથી ચતુષ્કોણ કહી શકીએ. કેવી રીતે? તો કે વિકર્ણ છે એટલે એના છેડા હોય એ શિરોબિંદુ ઉપર હોય, એટલે એનો અર્થ એમ કે આ P Q R અને S એ 4 શિરોબિંદુ થાય. જો 4 શિરોબિંદુ હોય તો ચારેય શિરોબિંદુને આપણે જોડીએ તો ચતુષ્કોણ થાય. આ શિરોબિંદુને જોડીએ ને જોડવાથી ચતુષ્કોણ થાય. તો આપણે એના આ જો ચારેય બિંદુ જોડી દઈએ આવી રીતે, આ જો આવી રીતે ચારેય બિંદુ જોડી દઈએ તો આ ચતુષ્કોણ થાય. એને આપણે આવી રીતે કહી શકીએ કે P R Q S, એટલે જે એના ઉપરના રેખાખંડો આવ્યા એ એવી રીતે થાય. અથવા તો તમે આ દિશામાં ચાલવાના બદલે આ દિશામાં ચાલો તો પણ ચાલે, કારણ કે જ્યાં સુધી એના સભ્યો એના રહે ત્યાં સુધી કોઈ ફેર પડે નહીં. એટલે ધારો કે આપણે રમતગમતની ટીમની વાત કરતા હતા કે રમતગમત ટીમમાં આપણે આ 2, 3, 7 રોલ નંબરના વિદ્યાર્થીઓ ભાગ લે છે, તો એને આપણે એક લાઈનમાં ઊભા રાખીએ અને બદલે જો આ 7 નંબર 3 નંબર ને 2 નંબર છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે એને વ્યક્તિ છે કંઈ બદલી નથી જતી. એટલે આપણે સભ્યોની એની જે સંખ્યા હોય આડાવડી થાય તો પણ એક ગણ એનો જ રહે છે, એના જ્યાં સુધી એના સભ્યો. એવી રીતે આપણે PQRS છે એના આપણે કીધું કે આ બધા જ બિંદુઓ હોય એ એના સભ્યો છે, એટલે આ PRQS આ જે બધા બિંદુઓ થયા તે થયું. પણ જો આપણે આનાથી ઉલટું જ ફરીને જોતા જઈએ કે આ PSQR તો પણ એના એ જ સભ્યો છે, તો આ બંને એક જ કહેવાય, ચતુષ્કોણ કહેવાય. એટલે આ થોડું જરા આપણે ઉલટી રીતે સમજાવ્યું છે. એટલે કે તમે ચતુષ્કોણના વિકર્ણો હોય એમ કહેવાને બદલે જો તમને એમ કહે કે આ બે વિકર્ણો છે, વિકર્ણો હોય તો એના જે છેડા હોય તો એ તમે શિરોબિંદુ થઈ ગયા, એને તમે જોડી દો તો ચતુષ્કોણ મળે. એટલે ચતુષ્કોણ ઉપરથી વિકર્ણોને બદલે વિકર્ણો ઉપરથી ચતુષ્કોણ પસંદ કરવાનો એવું આ નિયમમાં છે.